श्री सुंदर साथ सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 2 ચોપાઈ નંબર 6 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 2 ચોપાઈ નંબર 6। उतरे खेल देखन को रोजिन के इंजाना सो डुड़े हक सहूर से अर्स रूहे मोमिन। उतरे खेल देखन को खेल જોવા માટે આપણે અહીંયા આવ્યા છે। ખેલ આપણી ઈચ્છાથી ખેલ જોવા માટે આપણે આવ્યા છે, આપણી ઈચ્છાથી। હવે આપણી ઈચ્છાથી આવ્યા હોઈએ ખેલ જોવા તો આપણી ઈચ્છાથી પાછા જવાનું છે। રાજ્ય મહારાજે અહીંયા આવતા પહેલા આપણને બધું જ બતાવી દીધું હતું કે આ બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની પણ સુધ નથી। 14 લોકો, આ જે 14 લોક છે એની અંદર ગોવિંદ ભીડાની નગરી છે। આ ગોવિંદ ભીડાની નગરી છે। પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની પહેચાન નથી। ઘણા બધાએ ઢૂંઢવા પ્રયત્ન કર્યો, કોઈને ન મળી શકે। અને આની અંદર આપણને ધન્ય ઉતાર્યા છે। તો સો ઢૂંઢે હક સહુર સે। હવે આપણે અહીંયા ધનીને ખોરી રહ્યા છીએ, અહીંયા આપણે ધનીને ખોરી રહ્યા છીએ। અર્શ રૂહે મોમિન, કોણ? આપણે ખોરી રહ્યા છીએ, મોમિનો જે છે એ ખોરી રહ્યા છે। હવે ધની મળતા નથી। આ ઇલમ આપણને મળ્યો, સહુર કરીએ છીએ, આની અંદર સમજવા પ્રયત્ન કરે છે, ડૂબવા પ્રયત્ન કરે છે, ધની મળતા નથી। તો પ્રશ્ન એ છે કે ધની મળતા કેમ નથી, આ પ્રશ્ન છે। હવે આપણને આપણી પાસે તારતમ જ્ઞાન આવી ગયું છે, તારતમ વાણી આવી ગઈ છે। સહુર કરીએ છીએ આપણે અંદર, આની પર વિચાર કરીએ છીએ, આની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ છીએ, તો ધની મળતા કેમ નથી? પ્રશ્ન થાય અને થવો જોઈએ। એવું તો શું આપણે ખોટું કરી રહ્યા છીએ, એવું તો શું આપણે ખોટું કરી રહ્યા છીએ તો આપણને ધની મળતા નથી? કારણ કે આ મુસાફરી છે, આ મુસાફરી આપણી જાતે કરવાની છે, આની અંદર કોઈ નહીં આવી શકે। તો જાતે આપણી જાતે વિચારવાનું છે કે આપણે શું ખોટું કરી રહ્યા છીએ। દિલથી આની પર વિચાર કરો, આની પર દિલથી વિચાર કરો, જવાબ તરત મળી જશે આપણને, આપણને જવાબ તરત મળી જશે કે આવું તો શું કરી રહ્યા છે, જેને કારણે ધની નથી મળતા। એક વન બાય વન આપણી જે ગલતીઓ છે એ સુધારતા જાઓ, સુધારતા જાઓ, સુધારતા જાઓ, અને એ સુધારતા જઈશું તો આપણી રહેણી છે એ રહેણી ઓટોમેટિક બદલાઈ જશે, ઓટોમેટિક બદલાઈ જશે। આપણી જે દ્રષ્ટિ છે એ બહાર દ્રષ્ટિ છે, એ બહાર દ્રષ્ટિ ભીતર આવી જશે, સમજ નહીં પડે। એટલે વાણી મંથન કરો, વાણી મંથન કર્યા પછી એની અંદર એનો વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, અને અંદર ડૂબવા પ્રયત્ન કરીશું તો જે આપણું જે મન છે એ મન સ્થિર થશે, મન સ્થિર થશે। અને એ મન જ્યારે સ્થિર થયું, એ મન જ્યારે સ્થિર થયું ત્યારે આપણે ક્યારે ધ્યાનમાં આવી ગયા, આપણી સુરતા લાગી ગઈ એ સમજ નહીં પડે, અને એ આપણે કરવાનું છે। ક્યારે સુરતા લાગી જશે? આની અંદર ભણવાની જરૂર નથી, આની અંદર ભણવાની કશી જરૂર નથી। જો ભણવાની જરૂર હોત, જો ભણવાની જરૂર હોત તો ધની આપણને એ બળ આપ્યું હોત।
વ્રજનું ઉદાહરણ યાદ કરો. વ્રજનું ઉદાહરણ યાદ કરો. ગોપીઓને ઔદ્ધવજી જ્ઞાન આપવા આવ્યા હતા. ગોપીઓને ઔદ્ધવજી જ્ઞાન અપાયા હતા. તો ગોપીઓ શું કહ્યું કે તારું ડાપણ તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે. એટલે ઈલમ લીધા પછી કહેવાનો મતલબ શું છે આની અંદર કે ઈલમ લીધા પછી અંદર મેહપણું ના આવે, એનું ખાસ ધ્યાન રાખજો. પરમધામની બધી હકીકત લઈ, પરમધામની બધી હકીકત લઈ, ખોલી હક હકીકત, ખોલી હક હકીકત, આગલી ચોપાઈ, લાયે ઇલમ લલુંદરી, ખોલી હક હકીકત, બધી હકીકત ખુલી ગઈ. હવે જો બધી હકીકત ખુલી ગઈ હોય તો શું કરવું જોઈએ આપણે? દ્વાર ખુલી ગયા, પરમધામના દ્વાર ખુલી ગયા, અને પરમધામના દ્વાર ખુલી ગયા હોય તો ખોલે પટ સબ અર્શ કે, ખોલે પટ સબ અર્શ કે, આ બધા દ્વાર ખુલી ગયા. હવે આ બધા દ્વાર ખુલી ગયા તો પછી શું કરવાનું? મેપણાની અંદર રહેવાનું, બુઝરગની અંદર રહેવાનું? ના, હક દિન મારફત આની અંદર જવાનું છે, ધનેની મારફત લેવાની છે, ધનેનો ઇશ્ક લેવાનો છે. હવે એ આપણે સહુર અહીંયા કરી રહ્યા છે. ધન્ય તો ચોખ્ખું બતાવી દીધું કે ઇલમથી આ બધું હકીકત બધી ખુલી જશે. આ ખેલ કેવી રીતે રચ્યો છે, કેમનો રચ્યો છે, કોણે રચ્યો છે, શા માટે રચ્યો છે, કેમ આપણે જાગતા નથી, આ બધી જ શુદ્ધ પડશે. અને એ સહુર કરીએ આપણે, એ સહુર કરીએ તો ધની અવશ્ય મળવા જોઈએ. આપણો માર્ગ સાચો હોવો જોઈએ. લેવે સબ સાહેદિયા હદીસે મોહમ્મદ और आयाते कुरान की सुरते मगज शब्द. હવે આ સહુર કરતા કરતા આપણે શું કરીએ છીએ કે આ સહુર કરી રહ્યા છે તો આના પુરાવા પણ આપણે જોઈ રહ્યા છે. આના પુરાવા આપણને મળી આવે છે. એટલે લેવે સબ સાહેદિયા, કેમ કે આપણને સંશય તો, આપણે તો સાચા માર્ગે ચાલી રહ્યા છે ને, એટલા માટે સાક્ષ્ય જોઈ રહ્યા છે. જેમ આપણે બહાર ફરવા ગયા હોઈએ, એક એક્ઝામ્પલ છે, બહાર ફરવા ગયા હોઈએ, હવે બહાર ફરવા ગયા આપણને ખબર નથી તો આપણે પૂછીએ કે ભાઈ આ ઘર ક્યાં આવ્યું, અથવા કોઈ જગ્યાએ જતા હોય કે આ મંદિર ક્યાં આવ્યું, કોઈ વ્યક્તિ બતાવે આ રીતે જજો તમને મળશે. હવે આપણને એની અંદર સંશય થાય, ભાઈ ખોટું તો નહીં બતાવ્યું હોય ને, તો આપણે બીજાને પૂછીએ, ભાઈ ક્યાં આવ્યું મંદિર આ? હવે પેલા વ્યક્તિએ જે કયો માર્ગ બતાવ્યો એ જ બીજા વ્યક્તિએ માર્ગ બતાવ્યો કે ભાઈ આ રીતે જાઓ તમે મળશે મંદિર. પછી ત્રીજા વ્યક્તિને પૂછ્યું, આપણે ત્રીજા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ ક્યાં આવ્યું મંદિર, એને પણ એનું એ જ બતાવ્યું. તો પછી એ માર્ગ પર આપણે ચાલવાનું રહ્યું કે બસ પછી આને પૂછતા જ રહેશો, પૂછતા જ રહેશો, પૂછતા જ રહેશો? આપણી મંજિલ ક્યાં છે? મંદિરે જવાની. આપણી મંજિલ છે મંદિરે જવાની મંજિલ છે. આપણે બધા શું કરી રહ્યા છે? આપણે બધાને પૂછી રહ્યા છીએ, ભાઈ ક્યાં આવ્યું, ક્યાં આવ્યું, ક્યાં આવ્યું, પૂછી રહ્યા છે. એ બતાવી રહ્યા છે ભાઈ અહીંયા આવ્યું, અને છતાં પૂછપૂછ કરી રહ્યા છે, પણ એ મંજિલ પર ચાલતા નથી. એ મંજિલ પર ચાલતા નથી, એ માર્ગ પર નથી ચાલતા. એટલે કે જે લેવે સબ સાહેદિયા હદીસે મોહમ્મદ, બધી સાક્ષ્યો આપણે લઈએ છીએ અને એના આધારે और आयते कुरान की सूरते मगज शब्द, और आयते कुरान की सूरते मगज शब्द, આ બધી ગવાહીઓ લીધી આપણે, સહુર કર્યું, અંદર ગવાહીઓ લીધી. તો પછી અને આ બધું આપણને ક્યાંથી મળે છે? આ બધું આપણને મળે છે ક્યાંથી? તો તારતમ વાણીથી, આ ઇલમ દ્વારા આપણને મળી રહ્યું છે. નુક્તા ઇલમ જે કે છે એના દ્વારા આપણને મળી રહ્યું છે. लिखे आयाते हदीसे हक के सुकाना
समझेगी सोही रूह जाके असल अर्थ में तन। અને આ જે છે આની અંદર રસ કોને આવશે? આમાં આનંદ અને રસ કોને આવશે? તો જે પરમધામની હશે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે, એ આ બધું લેશે, આ બધું સમજાશે. કે જેમનું અસલ તન ધણીના ચરણોની અંદર છે, જેમનું અસલ તન ધણીના ચરણોની અંદર છે, એમને આ બધી વસ્તુ સમજાશે. એટલે લીખે આયા તો હદીસો હક કે સુકાન. આની અંદર છે શું? આયાતો ને હદીસોની અંદર છે શું? તો ધણીના શબ્દ છે, ધણીની વાણી છે. ખુદ ધણી 90,000 હરફ આપી અને એ જ લાવ્યા છે. કોણ લાવ્યું છે? કોણ લાવ્યું છે? તો જોશ જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. રાજી મહારાજ ખુદ પોતે લઈને આવેલા છે. તો પછી ધનીની વાતો હોય, આપણી જ વાતો હોય, આપણા ઘરની વાતો હોય, તો આપણા ઘરની વાતો બીજું કોઈ સમજી શકે ખરું? આપણે જ જાણીએ. એ જ રીતે રાજજી શામાજી ને રૂપો વચ્ચે જે વાર્તાલાપ થયો હતો, વચ્ચે જે વાર્તાલાપ થયો હતો, એ કોણ સમજે, કોણ જાણે? તો જે પરમધામની અંદર હોય એ જ જાણે. इशारते और रमूजे लिखे कई किस्से निशान, सोए पाओ गुम हदीस, सोए पाओ तुम हदीसो, और आया तो कुरान. હવે જે આ બધા રહસ્ય છે કુરાનની અંદર, જે આપણી ચિઠ્ઠીઓ છે, જે ઈશારા છે, અને કિસ્સા લખેલા છે કુરાનની અંદર, અને એની શુદ્ધ કોને પડશે? તો એની શુદ્ધ જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને જ પડશે, એને જ આ સમજાશે. અને એનાથી આપણને સમજ પડશે. એનાથી સોએ પાઓ તુમ હદીસો, સોએ પાઓ તુમ હદીસો, ઓર આયાતે કુરાન. આના સિવાય બીજું કોઈ ન સમજી શકે. આના સિવાય બીજું કોઈ ન સમજી શકે. એટલા માટે કુરાનને કુંવારી કહી હતી. એને કોઈ લેનાર ન હતો. ઉદાહરણ સ્વરૂપે એક બતાવો તમને. કે ભાઈ ચિઠ્ઠી આવી છે, ચિઠ્ઠી આવી છે. ઘરના બધા સભ્યોએ એક ચિઠ્ઠીને વાંચી, પણ પોતાના મનસ્વીપણે બધાના એ ચિઠ્ઠીના અર્થ કર્યા. ચિઠ્ઠી કોની હતી? તો ચિઠ્ઠી છે એ ઘરની અંદર જે નવી પત્ની આવી હતી, વહુ હતી, એની ચિઠ્ઠી છે. એના પિયરની કઈક વાતો હશે. બધાએ વાંચ્યું, કોઈને સમજ ન પડી. એ આવી, એ વાંચે છે તો એને બધી સમજ પડી જાય છે. કેમ કે એને ને એને તારો એને અને એને પિયરના સાથેનો સંબંધ છે, નિસ્બત છે, એટલા માટે એને શુદ્ધ પડે છે. એમ અહીંયા કોણ કરે છે? તો સમજેગી સોઈ રૂહ જાકે અસલ અર્થ મેં તન. સમજેગી સોઈ રૂહ. કારણ કે આ બધી રમૂજો ને ચિઠ્ઠીઓ કોના માટે છે? આપણા માટે છે. અને એ જ સમજે, જે પરમધામની હશે એ જ સમજશે, બીજું કોઈ નહીં સમજે. હવે કોઈ બતાવે, સમજી લેજો. હવે બીજું કોઈને સમજે એનો અર્થ શું? કે ભાઈ આજે કુરાનના બધા રહસ્ય આપણને બતાવી દીધા.
કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, બધા રહસ્ય બતાવી દીધા. ભાઈ અમને ખબર છે, અમને ખબર છે, અમને ખબર છે. મહત્વ ક્યાં છે સમજો. મકસૂદ તિનકો હોય સી, લેસી એ વિચાર, લેસી એ વિચાર. બધાએ સાંભળ્યા, એક કાને સાંભળ્યા, ભાઈ આ તો ખબર છે, આપને ખબર છે, એક કાને સાંભળે બીજા કાને બહાર કાઢે. હા ભાઈ અમને ખબર છે, અમે પ્રણામી છે, અમારી પાસે તાતમ છે, અમને આ ખબર છે, બસ. પણ મકસૂદ તિનકો હોય છે, લેસી એ વિચાર, એ વિચારને આપણે જો લઈશું, અંદર ડૂબીશું, તો એનો રસ આવશે, એનો આનંદ આવશે. બધાએ સાંભળ્યા. જેમ ક્લાસની અંદર સાહેબ બધાને શીખવાડી રહ્યા છે, બધાને શીખવાડી રહ્યા છે, પણ જે ધ્યાનથી શીખે છે, એનું હોમવર્ક ઘરે જઈને કરે છે, એ ઓલ નંબર આવે છે. એમ આ જે વચનો છે એને ધ્યાનથી લે છે અને આની પર વિચાર કરે છે, આની પર ડૂબે છે, લેસી એ વિચાર, એને આનો લાભ મળશે. આ વિચારોને લેવાના છે. સમજાઈ ગયું એટલું ઇનફ નથી. એ માર્ગ પર ચાલુ, મહત્વની વસ્તુ આ છે. એ માર્ગ પર ચાલુ. એટલે કે છે કહેની સુનની ના જમાના ગયા, અબ રહેની કા. રહેનીમાં આવો. કઈ સાંભળી કેટલું સાંભળ કરીશું, કેટલું કે કરીશું. રહેણીમાં આવો. અને જ્યારે રહેણીની અંદર આવ્યા તો ધની સહેરાગ સે પણ નજદીક છે, ધની સહેરાગ સે પણ નજદીક છે. करे किताबे जाहिर और खुलासे पुकार, बिन मोमिन बिन ललुंद्री करे सो कौन विचार. બધું જાહેર થઈ રહ્યું છે. હવે કુરાનના બધા રહસ્ય જાહેર થઈ ગયા. જે પારબ્રહ્મ પરમાત્માના જે નિશાન હતા, 7 નિશાન અને 2 નિશાન, એમ કરીને 9 નિશાન હતા, એ પણ જાહેર થઈ ગયા. એની પણ આપણને શુદ્ધ પડી ગઈ. તો કરે કિતાબે જાહેર ઓર ખુલાસે પુકાર, પુકાર કરીને કે છે, બધું જ જાહેર થઈ ગયું. 6ઠા દિવસની અંદર તમે જુઓ, બધું જ જાહેર થઈ ગયું. છતાં પણ આપણને જો ધની ન મળે તો બધું હવે જાહેર થઈ ગયું. તો આ લેશે કોણ? આ લેશે કોણ? જાહેર તો થયું, પણ આ લેશે કોણ? એક આનું સરસ ઉદાહરણ. શાક માર્કેટની અંદર, ખૂણાની અંદર એક જણ 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. બધા સાંભળે છે, 100 રૂપિયા કિલો હીરા, 100 રૂપિયા કિલો હીરા, 100 રૂપિયા કિલો હીરા. બધા સાંભળે છે. કોઈના મનની અંદર વિચાર આવે, આ તો ભાઈ ઠગી રહ્યા છે. 20 રૂપિયાના કોલસા 100 રૂપિયા હીરાનું નામ દઈને વેચી રહ્યો છે. બધા એને સાંભળ્યું. પણ અમલ કોણે કર્યો? કે જે હીરાના જે પારખું હતા, એમને સમજ પડી આ તો હીરો છે, એ લોકો લઈ ગયા. એમ આ વાણી છે, બધા જ સાંભળે છે, પણ જેની અસલ નિસ્બત છે, ધની સાથેની, કે જેમના મૂળ તન ધનીના ચરણોની અંદર છે, એ આની અંદર ડૂબશે, બીજા કોઈ નહીં ડૂબે. અને જ્યારે સમજ પડશે, ત્યારે તોબાના દરવાજા બંધ થઈ ગયા હશે. દેર ન કરો. જ્યારે બધાને સમજ પડી, માર્કેટની અંદર બધાને સમજ પડી, ના ભાઈ ખરેખર હીરા હતા, હવે બધા હીરા લેવા જાય છે, તો ત્યાં આગળ હીરા વાળો છે ને, ખલાસ થઈ ગયા, ગતો રહ્યો. જેણે લીધા છે વિચારો.
અને આ આપણને ઇલમ દ્વારા બધી ખબર પડશે, તારતમ વાણી દ્વારા ખબર પડશે. એટલે કે તે બિન મોમીન બિન લલુંદરી, બિન મોમીન બિન લલુંદરી. તારતમ વાણી મળી, આપણને તારતમ વાણી મળી, એટલે જરૂરી નથી કે આ બધું આપણને સમજાય. સુંદર સાહેબ, વાણી મળી, જરૂરી નથી તો આ બધું સમજાય. કોણ આને સમજશે, કોણ આની અંદર ડૂબશે? કે જે મોમીન હશે એ જ ડૂબશે, એને જ સમજાશે. હવે આની અંદર થોડું વધારે મળે, જો મોમીનની નિસ્બત કરી હશે, રૂની નિસ્બત કોઈ જીવ કરેલી હશે, અને એ પણ જો આ માર્ગ પર ચાલશે, નિસ્બત નથી છતાં પણ ચાલી રહી છે આ માર્ગ પર, ત્રીજી બહિસ્તી એને મળશે, એને ત્રીજી બહિસ્તી મળશે. આમાં કોઈ સંશય નથી, કારણ કે એણે મોમીનની સંગત કરી છે, સંગતની અસર છે. એટલે બિન મોમીન બિન લલંદરી કરે તો કોણ વિચાર, કરે તો કોણ વિચાર? આની પર કોણ વિચારી શકે? હવે જે મોમીન હશે, આમાં ફેર શું છે? આમાં ફેર શું છે? નો ડાઉટ આ વચનોને બધા જ વિચારે છે, એવું ના માનશો કે નથી વિચારતા. આમ ખલક પણ વિચારી રહી છે, પણ ફેર શું છે? કે જે રહસ્ય જે મોમીનને શુદ્ધ પડે છે, એ શુદ્ધ આમ ખલકને પડતી નથી. બધા દ્વાર ફટાફટ ફટાફટ ખુલી જાય છે. એ મોમીનને શુદ્ધ ન પડે, અરે સોરી માફ કરજો, આમ ખલકને શુદ્ધ ન પડે, પણ મોમીનને શુદ્ધ આપે. તરત મોમીન હશે, બધું જ ખુલી જશે. ए और कोई बूझे नहीं बिना अर्श के ताना, सो नूर बुलंद से उतरी दरगाही रूहे मोमिन. એ ઓર કોઈ બુજે નહીં. ધની અહીંયા ચોખ્ખું બતાવી રહ્યા છે, સમજો સુંદર સાહેબ. એ ઓર કોઈ બુજે નહીં, મીન્સ કહેવાનો મતલબ કે આ જે વચનો છે એ બીજા કોઈને સમજાશે નહીં. બીજા કોઈને નહીં સમજાય. અને આપણે તો દાવો કરીને બધા તો દાવો કરીને બેઠા છીએ. સુંદર સાહેબ, સ્વામીજીની સંગતની અંદર, સ્વામીજીની સંગતની અંદર, પન્નાજીની અંદર 5000 સુંદર સાથે, 5000 સુંદર સાથે. વિચાર કરો, એમણે એવું ના માનશો કે જીવો હતા, એ જીવોએ પણ પોતાના ઘરબાર છોડીને આવેલા. મોમીનો તો ખરા જ, 500 બ્રહ્મ સૃષ્ટિથી એ તો ઘરબાર છોડીને આવી, 1500 ઈશ્વરી સૃષ્ટિથી એ પણ ઘરબાર છોડીને આવી, અને બીજી બધી જે 3000 આમ ખલક હતી એમણે પણ ઘરબાર છોડીને આવ્યા. પણ જે આનંદ, સાંભળજો, જે આનંદ સ્વામીજી બધાને બતાવી રહ્યા હતા, એવું નતું કે ભાઈ મોમીનોને જ બતાવતા હતા, જાહેરની અંદર બધું કહેતા હતા. પણ જે આનંદ જે બ્રહ્મ સૃષ્ટિને આવતો હતો, એ આનંદ ઈશ્વરી સૃષ્ટિને નતો હતો. અને જે આનંદ ઈશ્વરી સૃષ્ટિને આવતો હતો, એ આનંદ આમ ખલકને નતો. આટલો ફરક છે. વચનો બધા સાંભળે છે, વચન બધા સાંભળે છે, પણ ફેર શું છે જો, કે જે બાતુનનું જે બાતુન છે, જે ધણીના ઈશારા છે, એ મોમીન હશે એ જ સમજશે. કે જેમના અસલ તન ધણીના ચરણોની અંદર છે, બીજું કોઈ ન સમજી શકે.
એ और कोई बूझे नहीं बिना अर्श के तन, बिना अर्श के तन, जो नूर बुलंद से उतरी दरगाહે રૂહે મોમિન. અને જેમના તન પરમધામની અંદર છે, અસલ તન, જેને આપણે પર આત્મ કહે છે, અને એ જ પરમધામથી અહીંયા જે ઉતરી છે, એ જ મોમિનો આને સમજી શકશે, એ જ વચનો લેશે. नूर कुंजी आए पीछे इसे का इलम, साल 70 ढांप्या રહ્યા આગુ ચલ્યા મોહમ્મદી મિલ. नूर कुंजी आए पीछे इसे का इलम. હવે નૂર કુંજી ક્યારે આવી? નૂર કુંજી પહેલામાં પહેલો પ્રશ્ન કે નૂર કુંજી આવી તો ક્યારે આવી? તો નૂર કુંજી છે એ આવી 1678 ની અંદર, 1678 ની અંદર આવી. કેમ? 1638 ની અંદર ધણી દેવચંદ્રજી, ત્યાર પછી 40 વર્ષ સુધી એમણે 40 વર્ષ સુધી આ બ્રહ્માંડની અંદર ખોજ કરી, તપાસ કરી, કશું ન મળ્યું. અને ધની આવીને આપી આપ્યું ધ્રુહલ્લા. કયું સ્વરૂપ હતું? કયા સ્વરૂપે દર્શન દીધા? રૂહલ્લા સ્વરૂપે એ કુંજી લઈને આવ્યા. હવે શામાજીને પણ રૂહલ્લા કહે છે, અને આ પણ સ્વરૂપ છે, એ પણ. તો શું શામાજી લઈને આવ્યા? તો ના. આ રહસ્ય સમજો. શામાજી તો આપણી સાથે ફાર્મસીમાં છે. જો શામાજી લઈને આવ્યો તો શામાજીને તો બધી શુદ્ધ હોવી જોઈએ, તો એ તો છે નહીં. તો લઈને કોણ આવ્યું? તો રાજી મહારાજ પોતે લઈને આવ્યા. પણ કયું સ્વરૂપ? આનંદ સ્વરૂપ. ધનીનું આનંદ સ્વરૂપ. એ સ્વરૂપ છે જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, એ લઈને આવ્યા. તો 1678 ની અંદર લઈને આવ્યા એમ કે છે. હવે જે આ કુંજી લઈને આવ્યા, આ કુંજી લઈને આવ્યા, હવે શું કે છે સાંભળો. સાલ 70 ઢાંપ્યા રહ્યા, સાલ 70 ઢાંપ્યા રહ્યા. તો ક્યાં સુધી ઢાંપી રહ્યા? તો 1678 થી 70 વર્ષ સુધી. તો 1748 સુધી, 1748. તો કેમ ઢાંપ્યા રહ્યો? શું રહ્યું 70 વર્ષ સુધી? કારણ કેમ 1748? મારફત સાગરનું અવતરણ ત્યારે થયું. જે મારફત કહીએ છીએ આપણે, એનું અવતરણ. ત્યાં સુધી બધું જે ઢાંપ્યું રહ્યું. અને સમજાવતા હતા તો ખરા છે. વાર્તાવાણીથી, જાગૃત બુદ્ધિથી બધાને બતાવતા હતા ખરા, પરમધામ આવું છે ને તેવું છે. પણ જે અસલ જે મારફત છે, ગુંજ છે, ખિલવતની બધી વાતો છે, એ ખિલવતની વાતો બધી જે મારફત સાવરનું જે અવતરણ છે, એ અવતરણ ત્યારે થયું. એટલે સાલ 70 ઢાંપ્યા રહ્યા, આગુ ચલ્યા મોહમ્મદી મિલ. આગુ ચલ્યા મોહમ્મદી મિલ. હવે આગુ ચલ્યા મોહમ્મદી મિલ મીન્સ શું? કે બસરી, મલકી ને હકી ત્રણે સુરત. મોહમ્મદી કયું છે એટલે ત્રણ સુરત આવી જાય. આગુ ચલ્યા મોહમ્મદી મિલ. જે લઈને આવ્યા હતા એ, જે બતાવી રહ્યા હતા એ, અને જે મારફત આવી, આ બધું જ. અને આગળ ચાલવા મળ્યો. ત્રણે ત્રણ નો કહેવાનો મતલબ ત્રણે ત્રણ નો સાથ.
બસ શ્રીમલ્કીને હરકી 300. અને એ જે છે આ બધું જ્ઞાન જાહેર થઈ, બધું જ્ઞાન બધું બહાર પડી ગયું, જાહેર થઈ ગયું. તમે જુઓ ઉતર્યા પછી શું થયું? 1751 ની અંદર શું થયું જુઓ. સ્વામીજી બેસી ગયા, ધ્યાનની અંદર બેસી ગયા, બધું છત્રસાલને સોંપી દીધું. બધી શક્તિઓ આપી દીધી. आए हुआ इतरोसन, आए हुआ इतरोसन, ऊपर अपनी शरत, अव्वल आखिल इल्मे जाहिर करी कयामत. ધણીએ જે વાયદો કર્યો હતો, એટલે કે છે આએ હુઆ ઇતરોસન, અહીંયા બધું જાહેર કરી દીધું, અહીંયા બધું જાહેર કરી દીધું. ઉપર અપની શરત, જે વાયદો કર્યો હતો એ વાયદે આવી, બધું જાહેર કર્યું. ખુદા આવીને બધું જાહેર કરશે. કહ્યું હતું ને કે 25,000 હરફ, 25,000 હરફ તું ગુજ રાખજે, હું આવીને જાહેર કરીશ. એની વાત છે. સોરી, માફ કરજો. જે 90,000 હરફ, 30,000 હરફ, 90,000 હરફ જે લાગ્યા હતા ને, 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, 30,000 જાહેર કરશે એ કહ્યું તું. અને 30,000 હું આવીને જાહેર કરીશ, એ 30,000 હરફ જે શરત કરી હતી એ બધું જ એમણે. એટલે કે આયે હુઆ ઇતરોસન, આયે હુઆ ઇતરોસન, ઉપર અપની શરત. સમજ આપણે ક્યાંથી પડી? તો ઇલમ દ્વારા પડી આપણને. અવ્વલ આખિર ઇલ્મે, અવ્વલ આખિર ઇલ્મે, શરૂઆતથી અંત સુધી આ ઇલમથી આપણને આ બધી જ શુદ્ધ પડી ગઈ છે. અને એ જ ઇલમ આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. આપણું માર્ગદર્શન કોનું? આપણું મીન્સ મોમિનોનું માર્ગદર્શન કરે. હવે એ જ ઇલમ કોનો છે? ધનીનો. તો માર્ગદર્શન કોણ કરી રહ્યું છે? ધની પોતે જ કરી રહ્યા છે. વિચાર કરો. આ જ ઇલમ કરી રહ્યા છે કે નથી કર્યા? વિચારો, દિલથી વિચારો તો સમજાશે. અંતસ્કરણની અંદર હશો તો આ સમજાશે નહીં. દિલથી આની પર આ વચનોને દિલથી લેવા પ્રયત્ન કરો તો આ સમજાશે. જાહેર કરી કયામત, જાહેર કરી કયામત. કયામત જાહેર કરી છે કે નથી કરી? કયામત કબ થશે? કે છે કયામત કબ આएगी, કયામત કબ આएगी. કયામત એટલે શું? કયામત એટલે શું? તો કયામત એટલે બીજું કશું જ નથી. આપણી જે આત્મ છે એ આત્મ પર આત્મ જાગૃત થઈ જાય એ કયામત. સિમ્પલ. અને જો સુધી આપણી આત્મ છે એ આપણી આત્મ પર આત્મની અંદર જાગૃત નહીં, ત્યાં સુધી આ બ્રહ્માંડનો લઈ થવાનો નથી. એક વાત, કયામત શું છે? જ્યાં સુધી 72 નારી ફિરકા છે, 72 નારી ફિરકા છે, એ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન નહીં કરે ત્યાં સુધી કયામત થવાની. તો એ શા માટે કે છે? આને તો કરવાની શી જરૂર છે એમ કે છે. કોઈને એવું થાય ને કે આને શી કરવાની જરૂર છે? કે સુંદર સાદ આટલો જે વાણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, કહેતી ઉમત કો સુનસી સબ સંસાર, બધો આખો સંસાર સાંભળશે. એમને પણ આનો લાભ મળશે. વાણીનો લાભ અવશ્ય મળશે, લેશે તો.
લેશે તો એમને કયો લાભ મળશે? અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ મળશે. વાર્તાવાણીનું બળ જુઓ તમે, એક વાર તમે આ વાણી સાંભળી લો, 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. એક વાર જો આ વાણી સાંભળી લીધી, આમ ખલક એક વાર ધ્યાનથી જો આ વાણી સાંભળી લે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશે થશે ને થશે. આમાં કોઈ સંશય નથી. એટલા માટે પન્નાજી પર શું લખ્યું છે? મુક્તિધામ. ઘુમટજી પર શું લખ્યું છે જુઓ તમે? મુક્તિધામ. શા માટે લખ્યું છે મુક્તિધામ? આપણી મુક્તિ કરવાની છે? મોમિનોની મુક્તિ કરવાની છે? ના, આમ ખલકને મુક્તિ આપવાની છે. આપણે તો પરમ દામોદરના ચરણોની અંદર જાગૃત થઈ જશું. આપણા માટે નથી લખ્યું મુક્તિધામ. મુક્તિ કોની હોય? એટલે કયામત શું છે? તો કયામત બીજું કશું જ નથી. આપણે પરાત્મા જાગૃત થઈએ, કયામત છે. આપણે પરમાત્મા જાગૃત થઈ ગયા ત્યારે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામો જે ધ્યાનસ્થ છે એ પણ જાગૃત થઈ જશે. અક્ષર બ્રહ્મ જાગૃત થઈ ગયા તો એમનું અંતસ્કરણ છે, અંતસ્કરણ પણ જાગૃત થઈ જશે. હવે અંતસ્કરણ જાગૃત થઈ ગયું તો અવ્યાકૃત બ્રહ્મનું જે મન સ્વરૂપ છે, આદિનારાયણ છે, એ પણ જાગૃત થઈ જશે. બધું સમજી જશે. એક પલ નહીં લાગે. અને આ બધા આદિનારાયણના અંશ છે. ત્યાં લાનત હટી ગઈ, ત્યાંથી લાનત હટી ગઈ, આદિનારાયણ પરથી લાનત હટી ગઈ, તો પછી રહ્યું શું બાકી? વિચારો. અને એક પલ નહીં લાગ્યા. આ કયામત છે. બધા કયામતની રાહ જોઈને બેસી ગયા છે. કયામત ક્યારે થશે? કયામત ક્યારે થશે? તો કયામત આ સમયે થશે. તો કયામત થતી કેમ નથી? બધું જાતે અંદર વિચારો. કયામત થતી કેમ નથી? હજુ આપણી દ્રષ્ટિ છે ને, મીન્સ મોમિનોની દ્રષ્ટિ આ ખેલમાંથી હટી નથી. એટલા માટે મોમિનોની દ્રષ્ટિ આ ખેલમાંથી હટી જશે અને ભીતરના ચક્ષુ ખોલીને ધામને અને ધામની લીલાઓની અંદર ડૂબશે ત્યારે કયામત આવી સમજી લેવાનું. હવે એ સમય બહુ દૂર નથી. यही बका अर्श की हक करे हिदायत, होली खिलवत गैब की हक की वाहिदत. यही बका अर्श की, आज परमधामની ન્યામત છે. यही કઈ यही કે 1748 ની અંદર જે મારફત હતી, यही આ પરમધામની ન્યામત છે. यही बका अर्श की, જે ગેબ વાતો છે, જે બાતુન છે, જે ગુંજ રહસ્ય છે, તો એક પ્રશ્ન અહીંયા છે, કે પરમધામની અંદર રાજી, શ્યામાજી અને રૂહો, પ્રશ્ન સાંભળજો, બહુ મહત્વની વસ્તુ, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. પરમધામની અંદર રાજી, શ્યામાજી અને રૂહો, આ વચ્ચે જે વાર્તાલાપ થઈ રહ્યો હતો, તો આની સાથે સાથે એક બીજું વ્યક્તિ હતું. એ કોણ હતું? એ પણ આ સાંભળતું. જે આપણે કહે છે ને કે ભાઈ આ તો ગેબની વાતો છે, પરમધામની વાતો છે, ખિલવતખાનાની વાતો છે. રાજ્ય, શ્યામાજી ને રૂહો, આ 3 જણ હતા. પણ એક બીજી ચોથી વ્યક્તિ હતી, એ પણ સાંભળતી હતી. એ કોણ હતી? આ એક પ્રશ્ન છે. કોણ હતું એ? यही बका अर्थ की हक करे हिदायत, यही बका अर्थ की.
કઈ? તો જે મારફતનું જે જ્ઞાન છે એ, અને એ જે જ્ઞાન ગુજમાં ગુજ જે જ્ઞાન છે, બાતનનું બાતન જે રહસ્ય છે, મૂળ મિલાવાના જે રહસ્ય છે, ખિલવત ખાનાના, આખું પરમધામ ખિલવત ખાના છે, ખિલવત ખાનાના જે બધા રહસ્ય છે, એ બધી વાતો ખોલી હકીકત ગેબ કી, ખોલી ખિલવત ગેબ કી, હકીકત સોરી માફ કરજો, ખોલી ખિલવત ગેબ કી, આખું પરમધામ ખિલવત ખાના છે, અને એ બધા રહસ્ય ખોલી દીધા ખિલવતના. અને એ રહસ્યની અંદર હતું શું? હક કી વાહેદત. શું હતું અંદર? હક કી વાહેદત. જ્યાં સુધી હક કી વાહેદત આપણને ન મળે ત્યાં સુધી ખિલવત મળે નહીં, એટલું યાદ રાખો. ખોલી ખિલવત ગેબ કી, ખોલી ખિલવત ગેબ કી. તો આની અંદર શું હતું? તો હક કી વાહેદત. ખિલવતની અંદર છે શું? ધણીનો ઇશ્ક છે, એક દિલી છે. એટલે આપણે કહીએ છીએ ને અહીંયા આગળ બતાવી રહ્યા છે કે જ્યાં સુધી વાહેદત ન થાય ત્યાં સુધી ખિલવત ન મળે. એક દિલી થાય પછી જ ઇશ્ક આવે. ધણીનો ઇશ્ક જોઈતો હોય તો વાહેદત જરૂરી છે. દિલ સોંપો તો દિલ મળે. એક જ વસ્તુ છે, આપણે કોઈને આપણું દિલ સોંપીએ ત્યારે સામેનું દિલ આપણને મળે, એ વગર દિલ મળે નહીં. સંસારની અંદર પણ તમે જુઓ, સંસારનું ઉદાહરણ છે. કોઈને આપણે દિલ સોંપી દે, દિલ મૂકીને આપણી બધી વાતો કરીએ તો સામેની વ્યક્તિ પણ દિલ મૂકીને આપણી સાથે બધી વાતો કરે. પણ આપણે જ્યારે દિલ મૂકીને વાતો કરીએ અને સામેનો વ્યક્તિ જો અંતસ્કરણથી વાતો કરે તો એ ખટરાટ ઉભો થવાનો. એક દિલી કદાપી ન થાય, કદાપી ન થાય. એટલે અહીંયા આગળ પ્રેમ છે ખરો? આ બ્રહ્માંડનો પ્રેમ છે ખરો? વિચાર કરો. શા માટે કહ્યું? શુક્ર વ્યાસ કહે ભાગવતને. શા માટે શુક્ર વ્યાસે કહ્યું? જો બ્રહ્મ સૃષ્ટિ સિવાય પ્રેમ કહી નથી, કારણ વાહેદત છે. એક દિલી છે. ખિલવતનું બાતુન છે શું? ખિલવતનું બાતુન છે શું? વાહેદત, હક કી વાહેદત. એની અંદર ઇશ્ક છે. ક્યાંથી મળ્યું? ખિલવતમાંથી મળ્યું. ક્યાંથી મળ્યું? મારફતમાંથી મળ્યું. એટલે ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે. છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે, અને એ સાગર પર આપણે જવાનું છે. આપણે છઠ્ઠા સાગરમાં બેસી રહ્યા છીએ. એનો મતલબ કે ઇલમની અંદર આપણે ઢૂંઢી રહ્યા છીએ ઇશ્ક. ઇલમની અંદર રહેશો તો ઇશ્ક મળવાનો તો એક બાજુ રહ્યો, બુઝરગી આવી જશે. મને આવડે છે, હું બતાવી રહ્યો છું, મેં પણ આવી જશે, બુઝરગી આવી જશે. પણ જો બ્રહ્મ સૃષ્ટિ હશે, એ બ્રહ્મ સૃષ્ટિ હશે, ઇલમ લઈ અને મારફત તરફ ચાલશે. ખોલી ખિલવત ગેબ કી, હક કી વાહેદત. જેનાથી આપણે ધણીને સમજી શકીએ. હક કી વાહેદત. હવે હક કી વાહેદત શું છે? કહ્યું ને હક કી વાહેદત. આની અંદર તો ઘણું બધું છે. હક કી વાહેદત ની અંદર ઘણું બધું છે.
છે શું? હક્કે દિલ કી બારીકિયા, હક કી વાહિદત. હક્કે દિલ કી, રાજી મહારાજના દિલની જે બારીકિયા છે એ બારીકિયા સમજાશે. ક્યારે સમજાશે? આપણે દિલ ધણીને આપીએ, ધણી આપણને દિલ આપી દેવાના છે. ધણી તો આશિક બનીને આવ્યા છે, એટલે એ પણ આપણને સમજ છે. રાહ કોની જોઈ રહી છે? રાહ એક જ વસ્તુની છે, આપણી જ રાહ જોઈને ધણી બેઠા છે. ધણીએ તો હું તો સહેરાબ સે પણ નજદીક છું. ધણીએ તો ચોખ્ખું કહી દીધું, તો સહેરાબ સે પણ નજદીક છું, હું તો તારા દિલની અંદર બિરાજમાન છું. આપણે દિલ નથી આપતા, આપણે એક દિલ નથી કરતા, આપણે વાહિદ નથી કરતા, અને પાછા આપણે કમ્પ્લેન કરી રહ્યા છે કે સમજાતું નથી, આ નથી થતું, તે નથી થતું. બધે ભટકવાનું બંધ કર, બધું સમજાશે. ભટકવાનું છોડવું નથી, અને પછી કે સમજાતું નથી, સમજાતું નથી, સમજાતું નથી. કેવી રીતે સમજાય? બંધ કરો. પિત્તના ચક્ષુ ખુલી જશે. लिखा सिपरे 8 में, लिखा सिपरे 8 में, मोमिन की हकीकत हुई दिल हुई ठिल फजर वास्ते કરી જાહેર ગેબા ખિલવત. કુરાનની અંદર 8મા સિપરાની અંદર લખેલું છે. શું લખ્યું છે? કે મોમિન કી હકીકત. હવે આપણી હકીકત શું લખી છે વિચારો. આપણી હકીકત છે શું? જેમ રાજી મહારાજના દિલની જે બારીકિયા છે, એમણે કહી દીધું કે વાહિદત છે, તો આપણું છે શું? તો આપણો વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી. આપણી વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી. તો હુઈ ઢીલ ફજર વાસ્તે. હવે હુઈ ઢીલ ફજર વાસ્તે કેમ? શું કારણ છે? સમજો સુંદર સાથ. હુઈ ઢીલ ફજર વાસ્તે. અહીંયા ઘણા બધા રહસ્ય છે, એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. કેટલા વર્ષ બતાયા? 70 વર્ષ સુધી રાહ જોવી પડી. મારફત સાગર. શા માટે મારફત સાગર લેટ આવ્યો? પ્રશ્ન ન થાય? શા માટે આ લેટ આવ્યો? તમે જુઓ, 1748 ની અંદર આવી ગયો મારફતનું જ્ઞાન, આવી ગયું, સવેરો થઈ ગયો, ફજર થઈ ગઈ. આપણી એ ફજર આપણા દિલમાં થઈ છે. જાતે વિચારો. આપણે બધા મારફત પણ મળી ગયા આપણને, છતો ફજર થઈ છે ખરી. સિત્તેર વર્ષ પહેલા ત્યાં સમજી લો કે મારફત લેટ કેમ આવ્યું, એની પાછળનું કારણ શું છે? તો એ સમય દરમિયાન આ બ્રહ્માંડ કેવું છે, આ ઉત્પત્તિ કેવી થઈ, જાગૃત બુદ્ધિ છે, એ જાગૃત બુદ્ધિને આપણે સમજ્યા નતા. તો જાગૃત બુદ્ધિની સમજ મળી ગઈ પૂરેપૂરી, જરે જરે. અને ત્યાર પછી મારફત છે. ઉદાહરણ, સરસ ઉદાહરણ આપું. સરસ કે આપણા ઘરે કોઈ ગેસ્ટ રહેવા આવ્યું છે, પેન ગેસ્ટ. પેન ગેસ્ટ રહેવા આવ્યા છે એટલે ભાઈ એને એક રૂમ આપી. પછી શું કરીશું? એને આપણે 6-8 મહિના એને વોચ કરીશું, કેવું છે, શું છે. ધીરે ધીરે થોડી થોડી વાત બતાવતા જઈશું. આપણે એને થોડી થોડી વાત કરતા જઈશું.
હવે થોડી વાત બતાવી અને પછી તમે શું કરશો એને કે એની જે હકીકત છે, એનો નેચર કેવો છે, એનો સ્વભાવ કેવો છે, કેવો વ્યક્તિ છે, એની પરીક્ષા પણ કરશો તમે. એની પરીક્ષા પણ કરશો અને ત્યાર પછી તમને જ્યારે એની પર વિશ્વાસ આવે, તમને જ્યારે એની પર વિશ્વાસ આવે ત્યારે તમે તમારા દિલની વાત કહેશો. એ પહેલા નહીં કહો. એ પહેલા નહીં કહો. કેટલું 1 વર્ષ તમે રાહ જોઈ અથવા 6 કે 8 મહિના તમે રાહ જોઈ. તમારા દિલની વાત કહેવા માટે એ વ્યક્તિને તમે 8 થી 10 મહિના રાહ જોઈ. કેમ? કે તમને એની પર વિશ્વાસ નતો, એને તમારી પર વિશ્વાસ નતો. એ જ્યારે એને દિલ આપ્યું ત્યારે તમે તમારા દિલની વાત કરી અને વિશ્વાસ આવ્યો ત્યારે. એટલે પહેચાન કરી. એ જાગૃત બુદ્ધિ જે છે, જ્યાં સુધી આપણને જાગૃત બુદ્ધિ સમજાય નહીં ત્યાં સુધી મારફતમાં જવાય નહીં. જ્યાં સુધી જાગૃત બુદ્ધ ન સમજાય ત્યાં સુધી તમે નિજ બુદ્ધ લઈ શકો ખરા? આ બંનેની અંદર ઘણો બધો ફેર છે. નિજ બુદ્ધ અને જાગૃત બુદ્ધમાં ઘણો બધો ફેર છે. એટલે ફજર હુઈ ઢીલ ફજર વાસ્તે, હુઈ ઢીલ ફજર વાસ્તે મારફત લેટ આવી, મારફત સાગર લેટ આવી. હવે અહીંયા જુઓ, હુઈ હવે આ સમજાયું કે ભાઈ મારફત સાગર લેટ આવ્યું. ચલો એક વાત. હવે બીજી વસ્તુ, એ વસ્તુ આપણા પર લો હવે મોમીન પર. તો હુઈ ઢીલ ફજર વાસ્તે. તો હવે વિચારો કે આ ફજર થવાની ઢીલ કેમ થઈ રહી છે? આપણા દિલમાં લો, વિચાર કરો કે આપણા દિલની અંદર આનો સૂરજ ઉગ્યો છે ખરો? જાતે અંદર વિચારો. બધું સમજાય છે? કેમ? શા માટે ડીલ કરી? કે હજુ આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ બાહ્ય છે, એ બાહ્ય દ્રષ્ટિ બંધ નથી. હજુ આપણે રહેણીમાં નથી આવ્યા. જ્યારે રહેણીમાં આવશો તો ફજર થતો એક પલ નહીં લાગે. એક પલ નહીં લાગે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરશો, ભીતરના ચક્ષુ ખોલશો, એક પલ નહીં લાગે. કોઈ કહે છે, કોઈ સુંદર સાથ કહે છે અમારે 70 70 80 80 વર્ષ થઈ ગયા. આ તો એક એક્ઝામ્પલ છે. આ બધું સમજાતું નથી. અને કોઈ સુંદર સાથ 2 કે 3 વર્ષની અંદર આ બધું સમજી જાય છે. કેમની ફજર થઈ? પેલા 70 વર્ષ સુધી કાળબદ્ધ કરી રહ્યા છે કે ભાઈ અત્યાર સુધી અમે આ બધું જ રહ્યા, અમે બધું જ કરતા હતા, પણ આ બધું કશું નતું સમજાતું. અને કોઈ 2-3 વર્ષની અંદર સમજી જાય છે. વિચારો સુંદર શું છે? એવું તો શું છે કે 2-3 વર્ષની અંદર સમજી ગયા? ધણીના વચનો સમજવા માટે તમે 70 વર્ષ પસાર કર્યા, છતાં ન સમજ્યા, અને પેલા 3-4 વર્ષની અંદર સમજી ગયા. વિચાર્યો કેમ સમજ્યા? ક્યાંથી આવી એ બુદ્ધિ? એ જ્ઞાન ક્યાંથી આવ્યું? એટલે હવે દેર મત કરો. કહેવાનો મતલબ કે દેર મત કરો. ફજર નહીં થાય ને. જે જ્યાં સુધી સંશયો છે, વિશ્વાસ કરીને દોડશે તેને તારતમનું ફળ મળશે. આપણે તો વિશ્વાસ છે જ નહીં. પેલા પેલો આપણને વિશ્વાસ છે જ નહીં. પેલો જો આપણને વિશ્વાસ હોય તો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ હોય. ધનીના વચનો પર વિશ્વાસ હોય તો આપણે એ માર્ગ પર ચાલતા હોઈએ, ચાલીએ છીએ. સત્સંગ છે ત્યાં સુધી, પછી તો તમે ધની બેસી રહો, હું આ ચાલી માયામાં. આપણે ધનીને ન મૂકીએ તો ધની આપણને મૂકે ખરા? પણ આપણે ધનીને મૂકીને ચાલીએ છીએ તો તેમ છતાં ધની આશિક છે, છતાં આપણને મૂકતા નથી. ધની ધનીની મહેર જુઓ.
અને છતાં આપણને ફજર ન થાય તો વાંક કોનો? ધણી આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. ધણી પલ પલ મહેર કરી રહ્યા છે. ધણી પલ પલ મહેર કરી રહ્યા છે. અને છતો જો ફજર ન થાય, આપણા દિલની અંદર આ અજવાળું ન આવે, તો વાંક આપણો છે, બીજા કોઈનો નથી. અને આટલા માટે ઢીલ થઈ છે કે જ્યાં સુધી તારી બાહ્ય દ્રષ્ટિ બંધ ન થાય ત્યાં સુધી ફજર થવાની નથી. એટલે ઢીલ हुई ફજર વાસ્તે. खोल बका अर्थ मोहलात और बाग हौज जोया, मोमिन देखे जमी जंगल, पशु पंखी सोए, पशु पंखी सोए. હવે જો ફજર થઈ ગઈ હોય તો અહીંયા બેઠા બેઠા ધામના સુખો આપણે લઈ શકીએ. અહીંયા બેઠા બેઠા ધામના સુખો લઈ શકીએ. પરમધામના 25 પક્ષ છે. અને બધા જશે. જમનાજીની વાત નહીં, ખાલી જમનાજી કહ્યું, આખી જમનાજી આપણી દ્રષ્ટિ પર આવી જાય. પાટઘાટ કહ્યું તો પાટઘાટ અહીંયા બેઠા બેઠા એ સુખ લઈ શકે. રંગમહોલ ચાંદની ચોક, કોઈ સુંદરતા ખાલી નામ બોલે એટલે કે જે મોમીને દેખે જમી જંગલ, મોમીને દેખ્યા બધું જ. ખોલ બકા અર્થ મોહલાત, પરમધામના દરવાજા ખોલી દીધા છે. તો પછી આપણે પરમધામની અંદર તો આપણને એન્ટ્રી છે કે નથી? તો આપણે કેમ નથી જેને જોતા? જેમ ત્યાં પરમધામની અંદર બેઠા બેઠા આપણે આ બ્રહ્માંડનો ખેલ જોઈ રહ્યા છે આપણી સુરતા સ્વરૂપે, તો અહીંયા બેઠા બેઠા આપણી સુરતા સ્વરૂપે પરમધામ કેમ ન જોઈ શકીએ? વિચારો સુંદર સાથ. પરમધામની અંદર બેઠા બેઠા આ બ્રહ્માંડ આપણે જોઈએ છે કે નથી જોતા? તો અહીંયા બેઠા બેઠા પરમધામ કેમ ન જોઈએ આપણે? એથી રિવર્સ ક્રિયા કરવાની છે. બસ જો અહીંયાથી બેઠા બેઠા પરમધામ જોયો તો આપણે પરાત્મા જાગૃતિ ક્યાં સમજી લેવાનું. આ છે સુરતાને ફેરવવાની. જે સુરતા અહીંયા ફરી રહી છે એને ઉલટાવો ને પરમધામ લઈ જાઓ પાછી. એ આપણી જાગણી છે. એટલે અહીંયા બેઠા બેઠા ઈથી ધામ ઈથી વૈકુંઠ, અહીંયા બેઠા બેઠા ધામના સુખો લો. હવે અહીંયા બેઠા બેઠા ધામના સુખો લઈશું. આપણે પરમધામ, આપણી સુરતા ક્યાં ફરતી હશે? પરમધામની અંદર ફરતી હોય, પરમધામના 25 પક્ષની અંદર ફરતી હોય, તો પછી આ બાહ્ય દ્રષ્ટિ આપણી બંધ થઈ કે ન થઈ આ બ્રહ્માંડ જોવાની? તેનું સરળ અને સિમ્પલ છે. એટલે આની અંદર ડૂબો. પછી કે છે આ નથી સમજાતું ને પેલું નથી સમજાતું. ક્યાંથી સમજાય? આપણને ક્યાંથી સમજાય? આપણી દ્રષ્ટિ જ બહાર હોય ત્યાં ક્યાંથી સમજાય? અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે એટલા માટે ન સમજાય. દિલથી લો. આ નથી સમજાતું, સાંભળજો સુંદર સાથ, આ નથી સમજાતું. આપણે ભણેલા નથી, કશું નથી, પણ પૈસાનો હિસાબ કેવો કરીને રાખીએ છીએ એ કેમનું સમજાય છે? પૈસાનો હિસાબ કેવી રીતે રાખીએ છીએ? યાદ નથી રહેતું. મને તો જયારે કે છે ને યાદ નથી રહેતું, ત્યારે શું થઈ જાય છે. તમે દિલથી લેશો તો બધું યાદ રહેશે. તમારા છોકરાના છોકરાનો છોકરો શું છે, કેવો છે, એનું શું નામ છે, એ કેમનું યાદ રહેશે? કારણ શું? તમારા દીકરે 5,000 રૂપિયા આપ્યા હોય 6 મહિના પહેલા, અને 6 મહિના પછી દીકરો માંગે કે મેં તને 10,000 આપ્યા, તમે તારી પાસે થોડા પૈસા બચ્યા હોય તો મને આપું, મારે થોડું કામ છે. તો માતા તરત બોલશે તે મને 10 નતા આપ્યા, 5 જ આપ્યા હતા. અને 5 આપ્યા હતા એટલું પૂરતું નથી. પાછું એટલું પૂરતું નથી. એટલું પૂરતું હોય તો સારામાં સારું, પણ એ 5,000 ક્યાં ક્યાં ખર્ચ કર્યા એ પણ તમને હિસાબ કરીને બતાવશે બધું.
આંખોના ઓગળીના વેડા પર હશે એમ. બધું યાદ હશે એમ કહેવાનો મતલબ. ફટફટ કહી દેશે. મેં આટલા વાપર્યા, અમે આપણાને આટલા આપ્યા, આ બધું બધું કહી દેશે. એ બધું કેમનું યાદ રહ્યું? વિચારો. એ યાદ રહે છે ને આ કેમ નથી? આને દિલથી લો, આ પણ યાદ રહેશે. અને યાદ શું રાખવાનું? આપણા ઘરની વાત આપણે યાદ રાખવાની. પહેલી વસ્તુ એ છે. આપણા ઘરની વાત આપણે યાદ રાખવાની. તો પછી આપણું ઘર કેમનું કહેવાય? કોઈના ઘરે ગયા હોય તો એને યાદ રાખો તો સમજ્યા. પણ આપણા ઘરની વાત આપણે યાદ રાખવાની. આત્મ જાગૃત કરી દો. આત્મને તો બધી જ શુદ્ધ છે. પરમધામની ગલી ગલી જાણે છે આત્મ. આપણી દ્રષ્ટિ પરમધામની અંદર છે કે નથી? આપણે જો પરમધામ ના હોઈએ તો આપણી દ્રષ્ટિ, જે આપણે પરમધામની ગલીએ ગલી ફરી રહ્યા છે, આપણી પરાતમ પરમધામની અંદર ગલી ગલી જાણે છે. આપણી પરાતમ તો હવે એ જે દ્રષ્ટિ અહીંયા આવી છે, એ દ્રષ્ટિ જાગૃત કરી દો પરમધામની અંદર, તો એ પણ ગલી ગલીએ ફરશે. પણ આપણી દ્રષ્ટિ જ ન હોય પરમધામની તો યાદ ન રહે. માફ કરજો, આવું મારે ન કહી શકાય. આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ન હોય તો યાદ ન રહે એવું કહી શકાય. પણ આપણી દ્રષ્ટિ પરમધામની ના હોય એવું ન કહેવાય. એનો મતલબ કે તમે બ્રહ્મ સૃષ્ટિ નહીં. હું પણ એવું કહેનાર, એ પણ મેં પણ આવી ગયું. પણ આ બધા વચનો કહીએ છીએ એની પાછળનું કારણ બીજું કશું નથી. દિલમાં ચોટ લાગવી જોઈએ. કોઈને હર્ટ કરવાનું નથી, પણ એ દિલમાં ચોટ લાગવી જોઈએ કે મને કેમ નથી આવડતું, બીજા બધાને આવડે છે, એને આવડે છે. આવી હોડ કરો. અને આ હોડ ક્યારે થાય? દિલની અંદર ચોટ લાગશે ત્યારે. આને બધું આવડે છે, હજુ આ તો હમણાં જ આવી અને છતાં એને બધી ખબર પડે છે. અને હું આટલા વર્ષોથી અહીંયા છું, છતાં મને નથી ખબર પડતી. આવી ચોટ લાગવી જોઈએ દિલથી લો એને, આની અંદર ડૂબ્યા રહો, બધું જ સમજાશે, બધું જ યાદ આવશે. કારણ કે આત્મ આપણી છે એ પરમધામની છે. ભૂલી ગયા છે, યાદ કરવાની છે, બસ બીજું કશું નથી. તો આ જયારે આપણે કરીશું તો પરમધામ આખું જ આપણને દેખાશે. સમયને ધ્યાનમાં આપી આ માર્ગ પર આપણે ચાલીશું તો પરમધામના આપણને દીદાર થશે, પર આત્મના દીદાર થશે, ધનીના દીદાર થશે, ધનીની વાતો સંભળાશે. તો આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. સમયને ધ્યાનમાં આપીને ચોપાઈને દોડાવીએ. ખોલ બકા અર્થ મોહલાત और बाग होज जोया, मोमिन देखे जमी जंगल, पशु पंखी सोया, पशु पंखी सोया. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथना चरणों में कोटान कोट नमन.